કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. આજે આપણે આવી ગયા છીએ પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતરના મેળામાં. તમે અહીં જોઈ શકો છો, બહુ સારું અને જોરદાર કામકાજ છે. અને આ મેળો આપણે ગુજરાતમાં ચોટીલા પાસે થાનગઢ છે ત્યાં ભરાય છે. અને અહીંયા આપણે ગીર ગાયું, ગીર ફૂટ, ગીર વળકા, કાંકરેજ, જાફરાબાદી બન્ની આ બધી જ નસલ અહીંયા હોય છે. અને એમાં ઇનામ અલગ અલગ આપવામાં આવે છે. તો એમાં આપણે ઇનામની વાત કરીએ તો ચેમ્પિયન ઓફ ધ 100 હોય એને 1 લાખનું ઇનામ જાહેર કરેલું છે. અને બાકી પહેલો નંબર આવે તો 50,000નું, બીજો નંબર આવે તો 40,000નું અને આશ્વાસન ઇનામ 4,000નું રાખેલું છે. હવે આપણે અંદર જઈએ અને આપણે તમને ગીર ગાયું, ગીર ફૂટ, ગીર રિફર્સ બધું બતાવશું. અને આગળ આપણી પાસે ટાઈમ હશે તો કાંકરેજ ગાયું પણ બતાવશું, બન્ની ભેંસું, જાફરાબાદી એ પણ બતાવશું. તો ચાલો હવે આપણે જઈએ. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ અંદર અને આ છે ગીર ગાયુંનું ડિપાર્ટમેન્ટ. અને અહીંયા તમે જુઓ તો સામેની બાજુ જાફરાબાદીનો ડિપાર્ટમેન્ટ છે. તો હવે આપણે પહેલાં ગીર ગાયુંની વાત કરશું. તો અહીંયા તમે આ જે ગાય જોઈ રહ્યા છો એ આપણે સુરેન્દ્રનગર જિલ્લાની છે અને પાંડવરા ગામથી આવેલી છે. આ ગાયની ઉંમરની વાત કરીએ તો આ 5 વર્ષની છે અને જેની અહીં ડિટેલ્સ લખેલી જ છે, તમે જોઈ શકો છો. આ ગાયનું 20 લીટર દૂધ છે દિવસનું, એટલે કે એક ટાઈમનું 10 લીટર દૂધ છે. બહુ સારી ગાય છે. હવે આગળ આપણે જઈએ તો અહીંયા બીજી ગાય છે, એ પણ સુરેન્દ્રનગરથી જ આવેલી છે. અને આ ગાયની ઉંમર 6 વર્ષ છે અને દૂધ છે દિવસનું 18 લીટર. આ ગાય પણ બહુ સારી છે, તમે જોઈ શકો છો. એની અડરની બનાવટ જુઓ, બોડી રૂપ, ફેસ પ્રોફાઇલ બહુ મસ્ત ગાય છે. આગળ જોઈએ તો આ 2.5 વર્ષનું ઓળખું છે અને એની આગળ તમે સામે જુઓ તો એ પણ ગાય છે 6 વર્ષની. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો આ ખૂટ મોરબીનો છે, લુણસર ગામનો, જે 7 વર્ષનો છે. બહુ સારો ખૂટ છે. તમે અહીંયા એનું મોઢું જુઓ, શિંગડા જુઓ તો એકદમ ગુંડા શિંગડા, લંબાઈ ઊંચાઈ બહુ સારો ખૂટ છે, તમે જોઈ શકો છો. અને આગળ અહીંયા હવે આપણે બીજી ગાયોની વાત કરીએ તો આ ગાય પણ લુણસરથી જ આવેલી છે, જેનું દિવસનું દૂધ છે 18 લીટર અને આ પણ બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો આ ગીર વળકી છે, તમે જોઈ શકો છો. બહુ સારી અને મસ્ત વળકી છે. એની કલર પેટર્ન જુઓ, રૂપ જુઓ. હવે આપણે આની વાત કરીએ તો આ સુંદરગઢથી આવેલી છે, મોરબી જિલ્લાની જ છે અને આ 22 મહિનાની થઈ છે. તમે જુઓ 2 વર્ષમાં પણ 2 મહિના ઓછા છે. બહુ મસ્ત ને સારી વળકી છે. હવે આગળ આપણે જઈએ તો અહીંયા ઓળકી છે જે અમદાવાદથી આવેલ છે, પિરાણાથી. આ ઓળકી પણ બહુ સારી છે, તમે જોઈ શકો છો. એનું રૂપ જુઓ, લંબાઈ, ઊંચાઈ, કલર. આગળ જુઓ તો અહીંયા આ ખૂટ છે, આ પણ પિરાણાથી જ આવેલો છે. એની તમે બોડીની બનાવટ જુઓ, કલર જુઓ, બહુ સારો ખૂટ છે. અને પાછળ જુઓ તો આપણી ટોળકી બેઠી છે. આ પ્રદીપભાઈ છે, આ પિયુષભાઈ, પછી આ રાજુભાઈ હુતા છે, રાજુભાઈ. અને આ છે આપણા ડૉક્ટર સાહેબ, આપણે હારે આવેલા છે આ બધાય. અને અમે બધા ગીર ફૂટ કાનાને લઈને આવ્યા છે, એ પણ હું તમને આગળ બતાવું. અહીંયા જુઓ તો આ સ્વામિનારાયણ મંદિરની ગાય છે, રીબડાથી આવેલી છે, જેની 6 વર્ષ ઉંમર છે. અને આપણે જે ફૂટને લઈને આવ્યા છીએ એ છે આ કાનો લીલડો અને એના માલિક છે હિતેશભાઈ કોયાણી. તો હિતેશભાઈ બધા કાનાને તો ઓળખે જ છે, પણ તોય આપણે એકવાર એને બધાને આપણી ઇન્ફોર્મેશન આપી દઈએ. તો કાના વિશે થોડીક તમે માહિતી આપો. આપણે એની બ્લડ લાઈન શું છે એ કયો, મા બાપ કોણ છે. તો આપણે આની બ્લડ લાઈનની વાત કરીએ, બરોબર? તો આના માતા પિતાનું નામ આપી દો. આમના માતા પિતાની વાત કરીએ તો માતા છે ઢેલ, હા, બાપ છે આદિ લીલડો, બરોબર. હા, અને દાદા આદિત્ય, બરોબર. જોકે મિત્રો તમે બધા ઓળખો જ છો કાનાને, એક ફેમસ ખૂટ આપણે કહી શકીએ કાનાને. અને સામે એના રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો, 2 રિઝલ્ટના ફોટા પણ રાખેલા છે. કાના લીલડાનો ફોટો છે અને હિતેશભાઈના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. કોઈને ડોઝ જોતા હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. 80949641 હિતેશભાઈના જ નંબર છે. અને હવે આપણે થોડીક કાનાની વાત કરીએ તો તમે જુઓ એકદમ ટૂંકું મોઢું, મોઢાથી લાંબા કાન, શિંગડાની બનાવટ જુઓ, હાઇટ, લંબાઈ. અને આપણે ઉંમરની વાત કરીએ તો હિતેશભાઈ આ ઉંમરમાં કેવડો થયો છે? ઉંમરમાં 5 વર્ષ કમ્પ્લીટ થયા છે. 5 વર્ષનો થયો છે ઉંમરમાં, પણ તમે એની લંબાઈ ઊંચાઈ જોઈ શકો છો. બહુ મસ્ત ને સારો ખૂટ છે. તો તમને લોકોને કાનો લીલડો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. હવે મિત્રો અહીંયા એક હળવદનો ખૂટ છે, વીર ખૂટ મયુર 2, તરાડવા ગામનો છે અને આ એના ઓનર છે. કેમ છો ભાઈ? મજા ભાઈ.
હવે આ તમારો કૂટ છે એની થોડીક ડિટેલ આપો આપણે આ કઈ બ્લડ લાઈનનો છે શું નામ રાખ્યું છે? લાઈન છે. આના ફાધર છે RX મયુર હા હા અને એની માતા છે રાજકોટ લાલપરી માતામાં. હમ. અને આ ઉંમરમાં કેવડો થયો છે? 4.5 વર્ષનો છે. હા હા અને રિઝલ્ટ આવ્યા કે? આ રિઝલ્ટ જાય આપણી આગળ બહુ સારા રિઝલ્ટ છે. કેવા કાઢેલા? કાબરામાં જાજો ભાગ છે. હા હા 10-20% લાલ છે, બાકી કાબરા જ બચા આપે. બરોબર. અને આ કૂટને પણ તમે જોઈ શકો છો લંબાઈ ઊંચાઈમાં, કલર, સુંદરતા બહુ મસ્ત અને સારો કૂટ છે. અને આના આપણે ડોઝ અવેલેબલ છે? હા, ડોઝ એના મળી જાય છે. હવે કોઈને ડોઝ જોતા હોય બરોબર તો એનો કોઈ કોન્ટેક્ટ કરો તમારો? હા, 90 99 24 18 60. બરોબર. નિલેશભાઈ. તમારું નામ નિલેશભાઈ? નિલેશભાઈ. હા, તો મિત્રો તમે આ નિલેશભાઈનો કૂટ જોઈ શકો છો, બહુ મસ્ત ને સારો કૂટ છે. તો મિત્રો અહીંયા આર્યમાન ગૌશાળાના પણ નંદી ગાય આવેલ છે અને આ તેના ઓનર છે અકાભાઈ. અકાભાઈ કેમ છો? મજા છે. હવે તમે અહીં શું લઈને આવ્યા છો? એક ગાય, એક બોલ ને એક ઓળખી. બરાબર. તો હવે આપણી તમારી જે ગાય છે એની ડિટેલ આપો જી ને આ ગાયની ડિટેલ આપો. એ જે અમારો જૂનો ગોપાલ હતો એ ગોપાલની છે ને એની માનું નામ લાંબડી હતું ને એનું નામે લાંબડી છે. બરોબર. 4 વેતર વિયાણી, 5મું વેતર ગાબણી છે. હા હા. અને દૂધમાં કેવી છે? એક ટાઈમનું આપણે દૂધ 11 લીટર એક ટાઈમનું કરે. એક ટાઈમનું 10-11 લીટર દૂધ છે મિત્રો. અને એનો બાંધો, શિંગડા, લંબાઈ ઊંચાઈ તમે જોઈ શકો છો, બહુ સારી ગઈ છે. 8મો મહિનો ગાબણી છે, જે 8 દિવસે બંધ કર્યું દોવાનું. બરોબર. 8 મહિના પૂરા થઈ ગયા. હા હા. અને ત્યાં સુધી દોઈ તમે? હા. બરોબર. 4-5 દિવસે જ બંધ કર્યું દોવાનું. હા હા. હવે જે આ તમારો કૂટ છે એની ડિટેલ આપો જી. એ આ ભાવનગર પ્રદીપસિંહ બાપુનો ખૂટ છે, શાકવાડીનો. હા હા. અને એ પ્રદીપસિંહ બાપુને રાખવો હતો એને ખુદને વાપરવા, પણ હવે કંઈક સારું લાગ્યું છે તો આપી દીધો મને. હા હા. અને મેં 17 મહિનાનો હતો ને 11 લાખમાં લીધો. હા હા. હવે આપણે આને નામ શું રાખ્યું છે તમે? આર્ય. આર્ય. હા. બરોબર. હવે આપણે આની બ્લડ લાઈનની વાત કરીએ તો આના મા બાપ કોણ છે? શાકવાડીનું તમે કહો બરોબર. એની માં છે એલિયા 66 નંબર રૂપા. હા હા. અને એનો બાપ છે ચિલાટ. બરોબર. અને આના રિઝલ્ટ પણ આવી ગયા છે કે તમારી પાસે? હા. બરોબર. આ ઓળખી એની છે. હા હા. આ આપણે આર્યની જ છે? હા. હા હા. ઘણી વ્યાઈ ગયેલી 10 12 15 ઓળખી વ્યાઈ ગયું. હા હા. આ ઓળખી પણ આર્યની છે, એની પણ તમે સુંદરતા, રૂપ જોઈ શકો છો. તો હવે તમે એમ કહો આની ઓળખ્યું વેચાઈ ગયું છે તો એ દૂધ ઉત્પાદનમાં કેવી છે? 7-8 લીટર દૂધ ખરું એક ટાઈમનું? હા, એક ટાઈમ. તો મિત્રો તમે જુઓ આર્યમાન ગૌશાળાની ગાય, આ ખૂટ આર્યા ને આ એની ઓળખી બહુ સારા છે. અને આગળ હવે તમને આપણે બીજી ગાયો પણ બતાવીએ. હવે મિત્રો અહીંયા જુઓ તો આ પણ ઓળખી 2.5 વર્ષની છે. આ ઓળખી પણ સારી છે. આગળ જઈએ તો આ ગાય છે ગીર ગાય, જે સોનગઢથી આવેલી છે, 5 વર્ષની છે. એ ગાય પણ બહુ સારી છે. એની આગળ તમે વાછડી જુઓ તો આ વાછડી પણ બહુ સારી છે, જે 27 મહિનાની છે. અને એ નાની ટીમ્બલા ગામથી આવેલી છે, સુરેન્દ્રનગરની જ છે. હવે મિત્રો અહીંયા એક ઓળખી સારી છે, તો એ ભાઈને આપણે મળીએ. કેમ છો ભાઈ? મજામાં. હવે આ તમે ઓળખી લઈને આવ્યા છો તો કી ગામથી આવેલા તમે? ગૌતમગઢ મૂડી તાલુકાનું. હા હા. હવે આ ઓળખીની થોડીક ડિટેલ આપો છો ને. આના મા બાપ કોણ છે? આ અર્જુનનો મોલ્લો હતો ને એની અને ગા વાંકાનેરથી લાવ્યો. હા હા. હવે આની માં દૂધ ઉત્પાદનમાં કેવી હતી? 9 લીટર કાઢે. એક ટાઈમનું 9 લીટર દૂધ? 9 લીટર. હા હા. અને આપણે આ વાછડીની વાત કરી ઓળખાની, તો આ ઉંમરમાં કેવડું થયું છે? 29 મહિનાની. 29 મહિનાનું, એટલે કે મિત્રો 2.5 વર્ષમાં પણ 1 મહિનો ઓછો છે. અને તમે એની લંબાઈ ઊંચાઈનું રૂપ જોઈ શકો છો. અને આ ભાઈ બહુ સારી સાચવે છે. તો તમને આ ઓળખું કેવું લાગ્યું એ જરૂર અમને કહેજો કોમેન્ટમાં. હવે મિત્રો અહીંયા પાંડવરાથી એક નંદી મહારાજ આવેલા છે, તો એની ડિટેલ લઈ. કેમ છો ભાઈ? મજામાં, એકદમ મજા. હવે તમારા ખૂટની ડિટેલ આપો જ ને. આપણે કેવડો થયો ઉંમરમાં? ખૂંટ અને વર્ષ 8મું વર્ષ રનિંગ ચાલે છે. હા હા. અને આનું નામ શું રાખ્યું છે તમે? આનું નામ દીપ છે. દીપ. હા. બરોબર. હવે આપણે આના માતા પિતાની વાત કરીએ તો ફાધરનું નામ દેવાભાઈ પાસે સાયલા મોરલો, હા હા. કાળો કુંડો છે. હા હા. અને આની માં? આની મધર હતી ભાવનગર લાઈનની હતી. બરોબર. હવે આપણે આના 9 લીટર માની દૂધની વાત કરીએ. 9 લીટર દૂધ એક ટાઈમનું. એક ટાઈમ 9 લીટર દૂધ હતું. બરોબર. અને આના રિઝલ્ટ આવી ગયા છે કે શું? રિઝલ્ટ આવી કેવા ગયા. કેવા? આની મસ્ત લાલ વાછડી આવે, બધી કલરમાં લાલ જ આવે એકદમ. હા હા. અને આમાં રિઝલ્ટની આપણે વાત કરીએ તો ઉંમરમાં કેવડા થયા છે? મોટા મોટા 3 વર્ષના થઈ ગયા છે. આ એના બચ્ચા 3. તો સિંગડામાં કેવા રૂપાળા આવ્યા? સિંગડામાં એકદમ નીચે કાઢી નાના ઘોડે કુંડા જ થશે એકદમ. હા હા. તમે જોઈ શકો આટલા છો સિંગ આટલા જાડા જ નીકળે બચ્ચાના પણ વાછડીના. મોસ. અને તમે જોઈ શકો છો. બીજું વાત કરીએ કે આપણે વાસળીઓ જ જાજી આયા અને 8 જ વાસડા આયા.
હા હા 4 વર્ષથી અમારે કન્ટિન્યુ ચાલુ 4 વર્ષમાં 4 વર્ષમાં 8 જ વાછડા આવ્યા બાકી વાછડિયું જ આવી હા બાકી વાસળીઓ તો એ પણ તમે અને જોઈ શકો 40 જેવી છો વાસળીઓ એ બધી છે. વાછડિયુંનો રેશિયો પણ સારો છે અને કૂટ પણ સારો છે લંબાઈ ઊંચાઈ કલર સોચ પણ સારું. પોજો પણ સારો છે. હવે મિત્રો અહીંયા જસમતપુરથી ગાય આવેલી છે સુરેન્દ્રનગર જિલ્લાની. કન્નાભાઈ કેમ છો? અરે મજા મજા. જય ગૌ માતા. જય ગૌ માતા. હવે તમે અહીંયા શું લઈને આવ્યા છો? અમે એક આ ભૂમિ લઈને આવ્યા હા હા ગાય 2019 માં આનો નંબર આવ્યો તો બીજો અહીંયા એને તરણેતરના લઈ મેળામાં અહીંયા પછી બીજી લઈ આવ્યા સીધી હા હા અને ત્રીજો લઈ આવ્યા પૃથ્વી. બરોબર. હવે આપણે આની વાત કરીએ ભૂમિની હા તો આની બ્લડ લાઈન વિશે થોડુંક કયો. આના મા બાપ કોણ છે? આના મા બાપ કરણ નામનો આપણી પાસે ખૂટ હતો. હા, કરણ હા. ખૂટ હા હા હાખેજારી જ લઈ આવ્યો તો હું હા હા અને એ હતો પોપટનો દીકરો બરોબર. અને એ પોપટ લઈ આવ્યો તો આપણે ભાણવર પાસે ટીમડી ગામ રમેશ રાવલિયો હા હા બરાબર. આ પોપટનો દીકરો કરણ ને કરણની દીકરી આ બરોબર. બરોબર. અને કરણની બહુ ખાનદાની હતી. હા હા બોલેરામાં તમે ચડાવો હમ એટલે એક ટાયર આટો ન મારે તો એ બેસી જાય હેઠો. હું બેસી જા કરણ એટલે બેસી જાય. બરોબર. હવે આની માં કોણ હતી? આની માં બંસી. બંસીનો બાપ કોણ હતો? બંસીનો બાપ હતો અર્જુન પાયલ લઈ આવ્યો તો જામકાથી. હા હા બગલિયો. હા એ બરોબર. બગલીઓ. હા હા. અને આની ઉંમર કેવડી થઈ છે? આની ઉંમર 6 વર્ષની. 6 વર્ષ. 2019 માં 15 મહિનાની હતી. હા ત્યાં આનો નંબર આવેલો અહીંયા તરણેતરના નંબર. મેળામાં. હા હા. હવે આનું દૂધ ઉત્પાદન કેટલું છે? આનું દૂધ ઉત્પાદન 8.5 થી 9. 8.5 થી 9 લીટર એક ટાઈમનું દૂધ છે. હા. આ ઓર્ડર પણ તમે જોઈ શકો છો બહુ સારું અને છે. 9મો મહિનો ગાભણ છે. અત્યારે 9મો મહિનો ગાભણ છે. હવે આગળ આપણે આ તમારી વાછડીની વાત કરીએ તો હા. ત્યાં આવો જ. હા આ વાછડી તમે જુઓ મિત્રો બહુ સારી વાછડી છે. આ વાછડીની ડિટેલ આપો જીન. આ વાસળી છે માધવની દીકરી, હા હા ગરડિયાના દીકરાની દીકરી. બરોબર. અને આની માનું નામ બંસી. હા હા આ બે બેનું થાય છે, માની બરોબર. દીકરીઓ. હા 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 હા. અને આ વાસળો અને આ બે બાપ બે નો બાપ એક, એટલે એ બે બિનભાઈ થાય છે. બરોબર. બરોબર. અને આની માં રહી ને એ બહુ જબરજસ્ત હતી. આ કેવડી થઈ છે ઉંમરમાં? આ 18 વર્ષની. અને અત્યારે ગાભણ છે કે? આ 3 મહિના. હા હા. બસ તમે જોઈ શકો છો બહુ મસ્ત અને સારી વાછડી છે, ઓળખું છે. હવે આગળ આ તમારો ખૂટ છે પૃથ્વી. આ ખૂટ પૃથ્વી. પૃથ્વીની આપણે વાત કરીએ તો એની થોડીક ડિટેલ આપો જીન. બોલો. પૃથ્વી કેવડો થયો છે આ ઉંમરમાં? 2 વર્ષનો. હા હા. અને આનો બાપ? આનો બાપ માધવ, જો અહીંયા રહ્યો. હા હા. માધવ વચ્ચેનો તમે અહીં માધવ. જોવો. આ છે ગરડિયા ગરડિયો, દીકરો ગોંડલિયો. આ માધવ અને આ માધવનો દીકરો પૃથ્વી. એ અહીં ગરડિયાનો જોવો. દીકરો. અને આની માં ભૂમિ જે હા, તમે અહીંયા ભૂમિ. પેલા જોઈ એનો આ વાછડો છે. બહુ મસ્ત ને સારો વાછડો અને છે. બહુ ખાનદાન. આમ જોવો. બહુ શાંત સ્વભાવનો વાછડો છે, તમે જોવો. ઓ ભાઈ. હા હા. બરાબર. બહુ સારો ખૂટ છે ભવિષ્યમાં. ઓ તમે એનું લંબાઈ ઊંચાઈ મોઢું જોઈ શકો છો. બહુ સારો ખૂટ છે. હવે મિત્રો અહીંયા જુઓ તો અહીંયા ઓળકી છે. એ ઓળકી પણ બહુ સારી છે અને તરણેતરની જ છે, અહીંની જ. હવે અહીંયા મિત્રો જુઓ તો તુલસી ગૌશાળાથી ગાય આવેલી છે, શિવરાજપુરથી. જોઈ શકો છો બહુ સારી ગાય છે. આગળ તમે આ ઓળખું જુઓ તો એ પણ બહુ સારું ઓળખું છે. આગળ બીજી ગાય ઓળખા તમે અહીં જોઈ શકો છો, બહુ મસ્ત છે. આ ઓળખું છે. અહીંયા આ ગાય છે કેસર, સ્વામિનારાયણ ગુરુકુલ ગૌશાળાની, રાજકોટથી આવેલી છે કેસર ગાય. બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા જુઓ તો આ છે દેવો, સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી આવેલો છે. બહુ મસ્ત ને સારો કૂટ છે. અને અહીંયા તમે આ ઓળકી જુઓ તો આ ઓળકી મેટોડાથી આવી છે. આ ઓળકી 22 મહિનાની છે, તમે જોઈ શકો છો. બહુ સારી ઓળકી છે, લંબાઈ ઊંચાઈ સુંદરતા. ને અહીંયા જુઓ તો આ છે શિવા, બહુ સારો કૂટ છે લીલડો. પાછળ તમે એના રિઝલ્ટ પણ જોઈ શકો છો. આગળ આપણે વાત કરીએ તો અહીંયા છે સુરભી, જે રેણુકા અને ભૈરવની દીકરી છે. સામે એના મા બાપના ફોટા તમે જોઈ શકો છો. આ છે સુરભી.
જે નવી મેંગણી ગામથી આવેલી છે. આગળ તમે અહીંયા ગાય જોઈ શકો છો. આ ગાય જોવો. આગળ આપણે એક ફૂટ જોઈ. આ સાયલાથી આવ્યો છે, 2.5 વર્ષનો છે. બહુ સારો ફૂટ છે. માથું રૂપ જોઈ શકો છો, બહુ સારો ફૂટ છે. અહીંયા પણ તમે વાછડી જોવો. અહીંયા એક સોનકપિલા ગાય છે, એની સુંદરતા રૂપ જોઈ શકો છો. બહુ સારી ગાય છે સોનકપિલા, જેનું દૈનિક દૂધ ઉત્પાદન છે 20 લીટર. આગળ તમે આ ગાય જોવો. આગળ અહીંયા ખૂટ જોવો તો આ છે માધવ લક્ષ્મીનગરથી આવ્યો છે, મોરબીથી. લંબાઈ ઊંચાઈનો, બોડી બાંધાનો બહુ સારો ખૂટ છે માધવની. આગળ તમે અહીંયા ઓળકું જોઈ શકો છો, એ પણ બહુ સારું ઓળકું છે. હવે મિત્રો અહીંયા જુઓ તો બહુ સારું એક ઓળકું છે, અને આ તેના ઓનર છે. કેમ છો? બસ મજામાં. હવે તમે કઈ ગામથી આવેલા છો? અમે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોર ગામથી આવેલી છે. હા. હવે આ તમારી જે વાછડી છે એની થોડીક ડિટેલ આપો. આનું નામ ભગવતી છે. હા. અને આની માનું નામ કુંઢી છે, જેનો મિલ્ક રેકોર્ડ 22 લીટર છે પર ડેનો. હા. જેનો એસએજીમાં ફર્સ્ટ નંબર આવેલો છે. અને એનો બાપ કાનો નીલડો તું, જે અત્યારે દેવ થયેલો છે. હા, એના બચ્ચા હેતુ. બરાબર. તમે અહીં જોઈ શકો છો, બહુ સારી વાછડી છે. એની લંબાઈ, ઊંચાઈ, કલર, રંગરૂપ બહુ મસ્ત વાછડી છે. તમે જુઓ એની ફેસ પ્રોફાઇલ જુઓ. હવે અહીંયા મિત્રો જુઓ તો આ ગાય બહુ સારી ગાય છે. આ પણ એની લંબાઈ, ઊંચાઈ, ઓર્ડરની ક્વોલિટી. આગળ તમે વાછડી જુઓ. હવે આગળ તમે અહીંયા ખૂટ જુઓ તો બહુ સારો ખૂટ છે. અને કાન જુઓ, મોઢાથી લાંબા કાન, સુંદરતા બહુ મસ્ત ફૂટ છે. આ રાજકોટથી આવેલો છે, રાયડીથી. આગળ અહીંયા ઓળકું જુઓ તો આ 1.5 વર્ષની ઉંમરનું ઓળકું છે. એ પણ બહુ સારું ઓળકું છે, તમે જોઈ શકો છો. આગળ આ ગાય જુઓ. અહીંયા કાળી વાછડી છે. બીજી ઘણી ગાયો છે અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયા તમે આ ગાય જુઓ, એની વાછડી જુઓ. બે મા દીકરી બહુ સુંદર ને રૂપાળા છે. આગળ તમે અહીંયા બીજી વાછડી જુઓ. આ ગાય જુઓ, એ પણ બહુ સારી ગાય છે લંબાઈ ઊંચાઈમાં. એનો શરીરનો બાંધો. આ વાછડો જુઓ. આ ગાય અહીંયા પણ આગળ એક હજી ગાય છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા એક કુંડો ફૂટ છે, એને પણ તમે જોઈ શકો છો. સારો ફૂટ છે, લંબાઈ ઊંચાઈનો, કલરનો. અહીંયા તમે જુઓ તો એક કુંઢી ગાય છે. એ ગાય પણ બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો. કુંઢી ફેસ સુંદરતા જોઈ શકો છો. આ વાછડી જુઓ. અહીંયા હજી બીજી 2 વાછડીઓ છે, એ પણ તમે જોઈ શકો છો. બહુ સારી વાછડીઓ છે. અને આગળ તમે અહીં એક કારી કાબરી છે, એ પણ જુઓ. અને અહીંયા જે આપણે માણાવદરની ગૌશાળા છે, અનસુયા, ત્યાંથી આવેલ છે, જુનાગઢથી. આનું નામ છે રાણી. અને આની ઉંમર છે 2.3 વર્ષ, એટલે કે 2.25 વર્ષની છે. બહુ સારી છે, તમે જોઈ શકો છો. લંબાઈ, ઊંચાઈ, સુંદરતા. રાણી બહુ સુંદર અને મસ્ત ઓળખું છે. અહીંયા પણ મિત્રો જુઓ, એક ગીર ગાય છે, એ પણ સારી છે. આ ગાય જુઓ. હવે અહીંયા તમે આ ખૂટ જુઓ તો ભાઈ તમે કઈ ગામથી આવેલા? ચોટીલા દેવાંગી હોટલ. બરાબર. આ ખૂટની ડિટેલ આપો. મા બાપ કોણ છે? આનો ફાધર છે આપણે મોહન. હા. અને માં કાબર છે. હા. બરોબર. અને મોહનનો બાપ પાનખલિયો. બરોબર. હવે આ દૂધમાં આની માની આપણે વાત કરીએ તો એ દૂધમાં કેવી કદી? આની માનું દૂધ 13-14 લીટર આરામથી દૂધ એક ટાઈમનું. એક ટાઈમનું 13-14 લીટર, એટલે કે દૂધમાં ઊંચાઈ લંબાઈ બહુ સારી. હા. આના રિઝલ્ટ આવી ગયા? રિઝલ્ટ આવ્યો, બહુ સારા આવ્યો. કેવા? આના જેવા જ આવે કલરમાં? આના જેવા જ કાબરા. બરાબર. તો તમને મિત્રો આ ખૂટને તમે જુઓ તો બહુ સારો ખૂટ છે. મોહનનો વાછડો છે. એનું મોઢું, લંબાઈ, ઊંચાઈ જોઈ શકો છો. બહુ મસ્ત અને સારો ખૂટ છે. હવે મિત્રો અહીંયા જુઓ તો આ ગાય સાયલાથી આવેલી છે, કુંઢી. બહુ મસ્ત ગાય છે, તમે જોઈ શકો છો. એની સુંદરતા, રૂપ, રંગ બહુ મસ્ત ગાય છે. એનો આ ઓર્ડર જુઓ. 8 વર્ષની આ ગાય છે. બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આ છે આપણા મિત્ર મહેશભાઈ ડેર. કેમ છો મહેશભાઈ? બસ એકદમ મજામાં સાગરભાઈ, તમે કેમ છો? બસ મજામાં. હવે હું અહીં તમે તરણેતરના મેળામાં લઈને આવ્યા? તરણેતરના મેળાની અંદર હું એક ગીર નસલની ઓળખી લઈને આવ્યો છું.
હા હા એનું નામ શું છે? એનું નામ પૂનમ છે. હા હા અને બીજા નંબર ઉપર બુલ છે, હા. જે ગીર બુલ પવન કહેવાય, લીલડો. હા હા આપણે પવનની વાત કરીએ એની બ્લડ લાઈનની, તો એ થોડુંક કયો છે મા બાપ કોણ છે એના? એના મધર ફાધરની વાત કરીએ તો એ છે કુંડળ લાઈન બગલિયાનો દીકરો છે. હા હા અને તમારી નજર સામે હજી એની એજ 4 વર્ષ જેવી છે. બરાબર. હા. તો તમે મિત્રો અહીં જોઈ શકો છો, બહુ મસ્ત ને સારો કૂટ છે પવન. એનું ટૂંકું મોઢું, લંબાઈ, ઊંચાઈ બધી રીતે જોવો તમે, આમ એના બોડી કેરેક્ટર જોવો તો એકદમ પરફેક્ટ કૂટ છે. અને મહેશભાઈ આના ડોઝ અવેલેબલ છે શું છે? હા, આના ડોઝ અવેલેબલ ગુજરાતમાં બધે મળે જ છે. હા હા અને તમારે કોઈ પણ જિલ્લામાં જોતા હોય તો કોઈ પણ ડૉક્ટરનો કોન્ટેક્ટ જોતો હોય તો મારી જોડેથી જડી જશે. તમારા નંબર આપી દો જીને. મારા નંબર છે 97 255 50 95 અહીંયા પણ ગીર એક ઓળખી છે, અહીંયા એક ગીર ગાય છે, અહીંયા પણ એક ઓળખું છે, અહીંયા એક બહુ સારો ઊંટ છે. તો એની આપણે ઓનર પાસેથી ડિટેલ લઈએ. તો હવે મિત્રો અહીંયા જુઓ તો એક કુંડો કૂટ છે, ભુવનેશ્વરી પીઠનો બહુ સારો કૂટ છે, અને આ તેના ઓનર છે. કેમ છો ભાઈ? મજામાં ભાઈ. હવે આ તમારો કૂટ છે, એની થોડીક બ્લડ લાઈનની આપણે વાત કરીએ તો આના મા બાપ કોણ છે? આ બુલનું નામ કપિલ બીપી 1233 છે. હા હા મધર કંકેશ્વરી 2 984. હા હા ફાધર પારસ છે હા હા 10-12. બરાબર. હવે આપણે દૂધની વાત કરીએ તો આની માનું દૂધ કેટલું હતું? આની માનું ટાઈમનું દૂધ 8 લીટર રેકોર્ડ કરેલો છે, હા હા અને અમને કાર્ડમાં લખીને આપેલું છે. બરાબર. હવે આના રિઝલ્ટ પણ આવી ગયા છે ને તમારી પાસે? હા, અમારી આગળ આના રિઝલ્ટ 10-15 છે હા. ગૌશાળાએ. અને એ મિલ્કમાં આવ્યા કે હજી મિલ્કમાં નથી હા, આવ્યા? મારી પાસે નથી આવ્યા મિલ્કમાં. હા, પણ બીજે આવ્યા? હા, બીજી તો જગ્યાએ એમ ત્યાં કે એમાં એના- દૂધ કેવડું છે? બીજી જગ્યાએ જ્યાં પહેલા હતો એને આપણને એમ વાત કે 8 લીટર એક ટાઈમનું એક ગાયને આવે છે હા હા પહેલા લેક્ટેશનમાં. બરાબર. તો મિત્રો તમે અત્યારે જોઈ આ શકો બુલની છો, ઉંમર 10 વર્ષ છે. ભુવનેશ્વરી પીઠનો કૂટ ને બહુ સારો કૂટ છે, કલરમાં, રંગરૂપથી બધી રીતે બહુ મસ્ત કૂટ છે. હવે મિત્રો આપણે કાંકરેજ વિભાગમાં આવી ગયા છીએ. તો આ ગાધે રીતેશ છે, જે રાપરથી આવેલ છે. એનો બુલ 20 મહિનાનો છે. એનું નામ છે પોપટ. બહુ સારો કૂટ છે, તમે જુઓ કલર, રૂપ, સુંદરતા બહુ મસ્ત અને સારો કૂટ છે કાંકરેજ. આગળ આપણે વાત કરીએ તો આ ગાય છે, આ 3.5 વર્ષની ગાય છે અને 13 લીટર દૂધ ઉત્પાદન છે. બહુ સારી ગાય છે. આ ઓર્ડરની તમે જુઓ, બહુ મસ્ત ગાય છે. આ ઓર્ડર જોઈ શકો છો, બહુ સારી ફિટનેસ છે અને સુંદરતામાં પણ બહુ સારી ગાય છે. શિંગડા, રૂપ જોઈ શકો છો, એકવાર નિહાળો તમે, બહુ મસ્ત ગાય છે. આગળ આપણે વાત કરીએ તો આ છે કાંકરેજ બુલ, જે 18 મહિનાનો છે અને જેનું નામ છે બાજીઓ. બાજીયાને તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે બાજીઓ. આગળ જુઓ તો આ ગાય છે મુંજડી, 4 વર્ષની આ ગાય છે અને 13 લીટર દૂધ ઉત્પાદન છે. બહુ સારી ગાય છે આ પણ મુંજડી. અને પાછળ એનો વાછડો પણ છે, એ પણ તમે જોઈ શકો છો. ને અહીંયા જુઓ તો આ ઓળકી છે કાંકરેજ, જેનું નામ છે ધોરી, 18 મહિનાની છે. આપણે એને આમ જોવડાવીએ આમ, જુઓ ધોરી, બહુ સુંદર અને સારી ઓળકી છે. આગળ આપણે વાત કરીએ તો આ છે મોરલી. મોરલી પણ બહુ મસ્ત છે. ને અહીંયા તમે મિત્રો જુઓ તો કચ્છનો જે જુનવાણી, આ જે મોરા, મોયડા, એ બધું તમે આ ગાયો ઉપર જોઈ શકો છો. એનો શણગાર, દોરી જુઓ તો દોરી પણ શણગારેલી છે, અહીંયા તમે એ પણ જોઈ શકો છો. પણ મોરલી પણ બહુ સારી છે, 22 મહિનાની છે. આગળ જુઓ તો આ ઓળકી 2 વર્ષની છે, સુબાલા. હવે આ આપણા મિત્ર છે જયદીપભાઈ, અને આ એના મિત્ર છે સતીશભાઈ. સતીશભાઈ કેમ છો? બસ મજા. ક્યાંથી આવ્યા? રત્નાલ કચ્છ. બરાબર. શું લઈને આવ્યા છો તમે? ઓળકી. હા હા એની આપણે વાત કરીએ તો એના મા બાપ કોણ છે આ ઓળકીના? એની માં છે બહુલા હા હા અને એનું બાપ છે ઢેલિયો. આનું નામ શું રાખ્યું તમે? આનું નામ સુબાલા. સુબાલા. શું વાત છે. હવે આને માની આપણે દૂધની વાત કરીએ તો કેટલું દૂધ ઉત્પાદન? મામા 24 કલાક. અત્યારે 2 ટાઈમનું 24 કલાકનું 12 કિલો દૂધ છે. 12 કિલો. હા. બરાબર. બહુ સારી છે સુબાલા, તમે જોઈ શકો છો. અને સતીશભાઈ પણ બહુ સારા વ્યક્તિ છે, તમે એની સ્માઇલ જોઈ શકો છો. તો તમને આ સુબાલા કેવી લાગી એ અમને જરૂર કહેજો. એની આગળ આપણે જઈએ તો આ 2.7 વર્ષ એટલે કે 3.5 વર્ષની છે. નામ છે જોધા. જોધાની અદા પણ તમે જુઓ, બહુ
મસ્ત સારી સુંદર છે ગાય ચોધા. એનું 14 લીટર દૂધ ઉત્પાદન છે. આગળ જોઈએ તો આ કાંકરેજ ઓળકી કિસ્સુ એ પણ બહુ સારી છે. ને જોઈ શકો છો કિસ્સુને પણ. હવે આપણે અહીંયા મહાવીરભાઈને મળીએ. મહાવીરભાઈ કેમ છો? બસ મજામાં. ક્યાંથી આવ્યા તમે? મારું નામ ગાગલ મહાવીર કાનજીભાઈ. હું ઢોરીનો રહેવાસી, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. બરોબર. ત્યાંથી અમે આલા કાંકરેજ ગાય ને વાસળી ભરીને આવ્યા છીએ હા હા અત્યારે તરણેતરના મેળામાં. બરોબર. તો હવે તમે જે ગાય નંદી જે પણ લઈને આવ્યા એની ડિટેલ આપો, બતાવો ક્યાં એનો વંશ વેલો શું છે? આ ગાય કાંકરેજ છે. હા હા વિયાણને 2 મહિના થયા છે. આનામાં અત્યારે 19 લીટર દૂધ હાજર છે એ આખા દિવસનું. બરોબર. આનું નામ શું રાખ્યું છે તમે? આનું નામ રાખે છે નાંગેલ. અને આપણે આની મા બાપની વાત કરીએ તો આના મા બાપ કોણ હતા? આના મા બાપ તો જૂના હતા, નીકળી ગયા અત્યારે, હા હા પહેલા નથી. બાકી આ છે ખૂટ છે, હા હા 2 વર્ષનું છે. હા હા આનું નામ છે લાખીઓ. હા હા અને આનો બાપ પણ લાખ્યો હતો. અમારા ઢોરી ગૌશાળામાં હતો, ત્યાંથી પંજાબ સેલ થયો હોય. હા એ કંઈક ઊંચી કિંમતમાં વેચાણો એવું મેં સાંભળ્યું. કેટલામાં વેચાણો એ? એ વેચાણ 4 લાખમાં. બરોબર. અને આ કેવડો થયો છે લાખ્યો? આને અત્યારે 2 વર્ષ થયા લાખિયાને. હા હા બરોબર. અને ઓલી 2 વાસળી રહી એ પણ એ જ ખૂંટની છે લાખિયાની. એટલે કે આનો જે આ લાખ્યો જીક્યો એનો બાપ હતો એની? હા બરોબર. એટલે આની બેનું છે ટૂંકમાં? હા, આ 2 આની બેનું છે. હા હા એના નામ શું રાખ્યા છે તમે? આનું નામ છે લાખણી. હા હા આની ઉંમર 2 વર્ષની થઈ છે. બરોબર. અને જે આ બીજી તમે આનું નામ વાસળી છે જોઈ? મલેક. હા હા આની ઉંમરે 2 વર્ષ. બરોબર. અને આ જે શણગાર તમે આની માથે જે પહેરાવેલો છે એ આ બધે તમે હાથે બનાવેલો કોણ છે? આ મને અહીંયા એક અલગ વસ્તુ જોવા. હા, આ શણગાર અમે બધા હાથે બનાવેલો હોય, અમારા ઘરે જ બનાવેલો. હા હા બરોબર. હજી આગળ જે તમે કહો છો બીજું એ બતાવો જી. આ ઓળકી 1.5 વર્ષની છે. આનું નામ છે ઢેલ. હા હા આ પણ તમારી જ છે? હા, આ પણ અમારી છે. બરોબર. એટલે આ અને- મતલબ આ જે 3-4 જે બચ્ચા છે એ બધા એક જ ખૂંટના છે. હા હા લાખ્યો છે તમે લાખ્યો કીધું. આપણે અત્યારે વખણાઈ રહ્યો અત્યારે અમારા ઢોરી ગૌશાળામાં તો. બરોબર. અને આપણે આ તરણેતરનો મેળો છે આ તમે પહેલી વાર જ આવ્યા કે આની પહેલા હા, આવેલા? આની પહેલા આવી અમે દર વખતે આવી. હા અમારો હા. અને અહીંથી ગાય કે ભેંસ કે તમે ગમે જીતીને એક ગયા નંબર છો હોય. કે હે? એ કોઈ વાર તમને આમાંથી પુરસ્કાર મળેલું કે? પુરસ્કાર મળે. ગઈ સાલે અમારા ઢોરી ગામની ભેંસ ચેમ્પિયન થઈ હતી એને એ ચેમ્પિયન શોમાં ગઈ હતી. બરોબર. તમે અહીંયા જે આ કાંકરેજ લઈને આવ્યા એમાં તમારો નંબર આવેલો કઈ? હા, અમારો હા. કેટલામો ગઈ સાલે નંબર આવ્યો અમે કાંકરેજ ગાય લઈ આવ્યા એનો નંબર આવે ને આગલી સાલે પણ અમારો નંબર આવ્યો. કેટલામો નંબર આવ્યો? ગઈ સાલે અમારો વાસળી હતી ઓળકી એનો પહેલો નંબર આવ્યો હતો અને ગાય કાંકરેજ હતી એનો બીજો નંબર આવ્યો. સરસ. બરોબર. અને તેની આગલી સાલ અમે પણ કાંકરેજ ગાય લઈ આવ્યા હતા. એમાં ગાયનો પહેલો નંબર હતો અને વાસળીનો બીજો નંબર હતો. અત્યારે મને એવું લાગે કે લાખ્યો પાછો નંબર લઈ જાય ઈ હવે જોતા એવું મને એવું લાગે છે. ડોક્ટર ઉપર હે હવે. હવે આ ભાઈ જોઈને આવ્યા છે તેને પૂછીએ આપણે. આપણે આ જે લાખ્યાની વાત કરી ને કે આપણને એમ લાગ્યું કે આનો નંબર આવશે તો આ ભાઈને પૂછીએ તમને લાખ્યો કેવો લાગ્યો ભાઈ? બહુ મસ્ત આખલો છે હો ભાઈ. તમને શું લાગે આનો નંબર કદાચ આવી શકે? નંબર પહેલો બરાબર. મિત્રો મને તો આ કાનાભાઈ ઢોરી વાળાનો છે ને, બહુ સારો લાગ્યો છે લાખ્યો. તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ મહાવીરભાઈ. કરીને જરૂર કહેજો. મહાવીર. હવે મિત્રો અહીંયા આગળ જુઓ તો આ પણ કાંકરેજ નંદી પૂજ્યો જે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે શ્રી ભીડભીંજન ગૌશાળા વારાહિક પાટણથી આવેલો છે, પાટણ જિલ્લાનો. સારો ફૂડ છે, તમે જોઈ શકો છો ટ્રસ્ટની ગૌશાળાનો છે, જીવદયા ટ્રસ્ટનો. હવે આગળ જઈએ તો આ ઢોરી ગામથી આવેલ છે, કચ્છમાંથી કાંકરેજ. આનું 3જું વેતર છે ને ઉંમર 6 વર્ષ છે. બહુ સારી ગાય છે કાંકરેજ. આ ઓર્ડરની બાંધો તમે જોઈ શકો છો, બહુ મસ્ત ગાય છે. હવે આગળ જઈએ તો આ કાંકરેજ વળકી છે 2 વર્ષની. હવે અહીંયા છે નીતેશભાઈ. નીતેશભાઈ કેમ છો? બસ મજામાં. હું તમે અહીંયા લઈને આવ્યા છો? અમે વળકી લઈને આવ્યા. કાંકરેજ. હા, કાંકરેજ. બરાબર. કયું ગામ તમારું? ભુજ કચ્છ સુંડાસર. હા હા. આ વળકીનું નામ શું રાખ્યું છે તમે? સાઈ. હા હા. હવે આની આપણે મા બાપની વાત કરીએ. આના મા બાપ કોણ છે? એની મારી પાસે છે, અત્યારે વાડીએ છે ઘરે. હા, હા. અને જે બાપ છે અમારે ગૌશાળાનો જે બુલ છે એનાથી જ હા હા. થયેલી છે. આની આપણે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો આની માને દૂધ કેટલું હતું? એની માનું 2 ટાઈમનું થઈને 14 લીટર. બરાબર. તમે મિત્રો અહીંયા ઓળકી જોઈ શકો છો, બહુ મસ્ત સારી ઓળકી છે. અને આ શણગાર પણ તમને બધી જ કાંકરેજમાં જોવા મળશે. જો આ બધા પોતે ઘરે જ શણગારેલો શણગાર છે એનો. હવે મિત્રો અહીંયા જુઓ તો આ ફતેપુરથી આવ્યો છે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી. એનું નામ છે ધોરિયો.
ધોરિયો 4 વર્ષનું થયો છે, પણ ધોરિયાનું રૂપ જુઓ તમે, બહુ મસ્ત ને ખૂંખાર, એક સિંહ જેવો, એની અદા જુઓ, સ્ટાઇલ જુઓ. અહીંયા જુઓ તો આ છે બીજોરી, એ પણ સુરેન્દ્રનગરથી આવેલ છે. આ મોકળ છે, 5.5 વર્ષની ગાય. આ બાદશાહ પણ બાદશાહ છે, તમે જુઓ, સુરેન્દ્રનગરનો જ છે. આ પણ આ કાંકરેજ ગાય છે, આ પણ ફતેપુરની જ છે. મોજી, આ પારેવો. આગળ જુઓ તો આ છે લાખી, લાખીની આગળ મોર, મોરની આગળ છે મોજી, કાબેર. આ છે ધોરી, ઓળકી છે ધોરી. આ છે મધરિયો, આ મધર ની આગળ લાખીઓ. અત્યારે બધા આરામમાં છે, તમે જોઈ શકો છો. આ ભૂરી, ભૂરીની આગળ લાખી. અને લાખીની આગળ છે મનસી. મનસીની આગળ હવે ખૂંખાર વસ્તુ હું તમને બતાવું, મોર. આ પણ સુરેન્દ્રનગર ફતેપુરથી. ને તમે એને જોઈ શકો છો, લંબાઈ ઊંચાઈમાં બહુ સારી છે, પ્રભાતભાઈની છે કાંકરેજ ગાય. અને આ એનથી નહીં, ખૂંખાર કાંકરેજ પીરાણાથી આવી છે લાખી. લાખીને તમે એક અદા હું તમને આગળ ઝલક એની જરાક બતાવું. તમે એને જુઓ, ટેમ્પા આયરી બાંધી છે, કેટલા દોયડાથી બાંધેલ છે એ તમે જોઈ શકો છો. આ ખૂટ એ પણ પીરાણાથી જ આવેલો છે. બહુ સારો ખૂટ છે, ટૂંકું મોઢું, લંબાઈ ઊંચાઈ. હવે અહીંયા જો મિત્રો, તો આ છે હોલ, જેનું 4થું વેતર છે, 12 લીટર દૂધ ઉત્પાદન છે. આગળ જુઓ આ કાંકરેજ ઓળકી, એ પણ બહુ સારી ઓળકી છે. અહીંયા જુઓ તો આગળ બીજી કાંકરેજ ગાય છે. અહીંયા આ છે ઘોળ, એ પણ કાંકરેજ ગાય છે બીજા વેતરની, જેનું 4 વર્ષની ઉંમર છે. 4 વર્ષની ઉંમર છે જેની. આગળ જુઓ તો આ છે કૃષ્ણા, જે 4 વર્ષની ઉંમરનો થયો છે. 4 વર્ષમાં 1 મહિનો ઓછો છે. ગેડા ગામનો છે, બનાસકાંઠાથી આવેલો. બહુ સારો કૂટ છે કૃષ્ણા. કૃષ્ણાની આગળ પણ બીજા કૂટ છે, એ જોઈ શકો છો તમે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો મોરલી. મોરલીની આગળ ધોરડી, ધોરડી પણ ધોરડી છે. અને આગળ વણજાર, કાંકરેજ ખૂટ. તો તમને મેં આખો આ કાંકરેજ ડિપાર્ટમેન્ટ બતાવ્યો. બધી કાંકરેજ ગાયો, કાંકરેજ બુલ બધાય કેવા લઈ ગઈ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.